મોદી સરકારે લીધેલા અગત્યના નિર્ણયમાં એક નિર્ણય જીએસટીનો પણ હતો। આપણે જેમ જાણીએ છીએ તેમ ગુજરાતની આર્થિક પાટનગરી સુરત છે અને સુરતના કાપડ વેપારીઓએ જીએસટીનો ભરપૂર વિરોધ કર્યો હતો। પરંતુ હવે જ્યારે 2019નું ઇલેક્શન આવ્યું છે, આ વેપારીઓ કે જેઓ મતદારો પણ છે તેમનો મિજાજ અત્યારે કેટલો બદલાયો છે અથવા તો જે વિરોધ હતો જીએસટી માટે તે હજી પણ સરકાર પ્રત્યે એનો એ જોવા મળી રહ્યો છે। તે માટે આપણે મતદારોનો મિજાજ આજે લઈને આવ્યા છે સુરતના કાપડ માર્કેટમાં। કાપડ વેપારીઓની સાથે વાત કરીને જાણીશું કે આ વખતે તેઓ જે 2019નું ઇલેક્શન આવી રહ્યું છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટ કરવા જશો? અત્યારે જે ચૂંટણી છે આ વડાપ્રધાનની ચૂંટણી છે તો એમે જે મુદ્દા છે આપણે ક્ષેત્રીય મુદ્દા તો કોઈ હોય નહીં, એમ આપણે રાષ્ટ્રીય સ્તરના મુદ્દા ધ્યાનમાં રાખીને આપણે વોટ કરવાનો વિચાર છે। આ વખતે ચોકીદાર અને બેરોજગાર એ બે પ્રકારના જે મુખ્ય મહત્વના મુદ્દા છે એ ઉભરીને સામે આવી રહ્યા છે। કોને વોટ આપવાનું તમે વધારે પસંદ કરશો? અત્યારે આપણે પરિવર્તન કરવાનો તો કાંઈ વિચાર છે નથી। જનતાનો જે નેતૃત્વ છે આપણે વડાપ્રધાનનો મોદી સાહેબનો આ કુશલ નેતૃત્વ છે દેશ માટે, અને બીજા કોઈ પાર્ટીવાળા અત્યારે કોઈ નેતા એવા છે નથી કે જેમને આપણે વડાપ્રધાનની પદવી આપી શકાય છે, એમને વોટ કરી શકાય છે। ખાસ કરીને આપણે જોઈએ કે જીએસટી જ્યારે લાગુ પડ્યું હતું સુરતના કાપડ બજારમાં જે કહી શકાય કે એક વિરોધ હતો વેપારીઓમાં, અત્યારે આ વિરોધ શાંત થયેલો જણાય છે। વેપારીઓ છે જીએસટીથી ટેવાઈ ગયા છે કે હજી પણ સરકારે એમાં કોઈ સુધારો લાવવાની જરૂર છે? શું કહેશે વેપારી? નહીં, કન્ટિન્યુ સુધારો લાવવાની તો જરૂર છે જ, કારણ કે જીએસટી પછી જેટલા પણ નિર્ણયો થાય છે માર્કેટ દિન પર દિન ડાઉન જતું જાય છે, આગળ નથી વધતું એમ, એટલે સુધારાની જરૂર તો છે જ ને। નાબૂદ કરે તો વધારે સારું એમ। બીજા વેપારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કયા મુદ્દાઓ હશે જે આ વખતે તમે વોટિંગ કરવા જશો ત્યારે ધ્યાનમાં રાખશો? વોટિંગ કરવામાં તો શું છે કે મોદીજીએ જે સારા સારા કામો કર્યા છે એને ધ્યાનમાં લઈને જ વોટ આપવા જોઈએ, અને મોદી સિવાય કોઈ સક્ષમ નેતા નથી અને કોંગ્રેસની આમાં તાકાત નથી। ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે જે વોટર હોય છે એ ઉમેદવારને મહત્વ નથી આપતો, માત્ર પાર્ટીને જ હોય છે। ભાજપ અથવા કોંગ્રેસ ઉમેદવાર કેવો હોય છે એ નથી જોતો। એ કેટલું યોગ્ય લાગે છે તમને વેપારી તરીકે? વેપારી તરીકે આપણે કહેવા જઈએ તો વાત એવી છે કે આપણે મોદી સાહેબ જેવી રીતે કામ કરીએ છીએ તે કામ સારું છે આ મોદીજીના, પર આમાં કેવું છે આપણે જીએસટીના રીતે થોડુંક નડે છે, પર વેપારી કુશલ છે, જે કામ કરે છે મોદીજી ખરેખર સારું કામ છે। પર આપણે આ નહીં કહેવાનું હોય કે આપણે આને વોટ નહીં આપીએ, આપણે વોટ તો મોદીને જ આપીએ, બાકી કામ આ જે કરે છે તે સારું પણ છે ને ખરાબ પણ છે। માર્કેટના હિસાબે જોવા જઈએ તો થોડુંક ખરાબ છે, કેમ કે માર્કેટ ડીમ ચાલે છે ને મોદીજી જે જીએસટી લગાવ્યા તે ખોટું સંકેત હતો, કેમ કે હમણાં જ નોટબંધી કરીને તુરંત આપણે જીએસટી લગાવી નાખ્યા। પહેલાં નોટબંધી કર્યા ત્યાર પછી નેક્સ્ટ ચૂંટણી જીતીને પછી કરતા હતા, ખરેખર સારું હતો ના। આમાં સ્લેબ જે છે સ્લેબ પણ જે રાખેલા છે તે સ્લેબ પણ સારા નહીં મળે, કેમ કે આના ડિવાઇડેશન જે કર્યા છે તે ડિવાઇડેશન સારું નહીં મળે ને સ્લેબ બાય સ્લેબ સીએ નથી સમજી શકતા, તો આપણે વેપારી ક્યાંથી સમજીએ? બરાબર। જીએસટીના નિર્ણયને હજુ પણ કેટલા વેપારીઓ શું કહી રહ્યા છે? કેટલું યોગ્ય લાગે છે સરકારનો જે આ નિર્ણય હતો જીએસટી લગાવવાનો, કેટલો યોગ્ય લાગે છે? ફાયદો થયો છે વેપારીઓને? ફાયદો તો થયો છે એવું નથી, પણ જીએસટીમાં તકલીફ ક્યાં આવે છે કે જ્યારે ઉપરથી જીએસટી પે કરવાનું આવે છે પણ માર્કેટમાંથી પેમેન્ટ આવતું નથી ટાઈમે, ત્યાં થોડીક તકલીફ પડે છે, પણ થોડોક સમય જતાં બધું વ્યવસ્થિત થઈ શકે છે। 2019નું જ્યારે ઇલેક્શન હવે આવી રહ્યું છે, સરકાર પાસે શું અપેક્ષા રાખશો? વેપારી તરીકે શું કહેવા માંગશો તમે? બસ કે કાપડ વેપારીને થોડોક ફાયદો અપાવે, કે જે જીએસટી ક્રેડિટ છે તેમાં થોડુંક સુધારા વધારા કરે, બાકી વોટ તો આપણે મોદીને જ દેશું। બીજા પણ વેપારીઓ છે, ખાસ કરીને સુરત અને નવસારી લોકસભા ક્ષેત્રની વાત કરીએ તો મોટેભાગે ડેવલપમેન્ટ તો થયું છે, પણ હજુ સુરતી તરીકે એઝ અ વેપારી તરીકે તમને શું લાગે છે કે હજી કયા પગલાં ઉઠાવવાની જરૂર છે? સાંસદને તમે કેટલા પોઈન્ટ્સ આપવા માંગજો જો 10માંથી આપવાના આવે? નહીં, સાંસદની તો હું અત્યારે વાત નહીં કરી શકું। અત્યારે બીજેપી સરકાર જે છે એના કાર્ય તો ઘણા સારા છે। હવે જે તકલીફ અત્યારે માર્કેટમાં આવી રહેલી છે નોટબંધી અને જીએસટીની છે। નોટબંધી પછી લગભગ ઉદ્યોગોને બહુ મોટા પાયે નુકસાન થયેલું છે અને જીએસટી અમલમાં મૂક્યો બરાબર છે, ગવર્મેન્ટની ઇન્કમને વેપારીઓને ફાયદો બી થયો છે, પણ પ્રોપર વે ઉપર સરકારી કર્મચારીઓને જે જીએસટીને વે ઉપર ચાલવો જોઈએ એ પ્રમાણે કર્મચારીઓ કામ નથી કરી રહ્યા કે જેનું રિફંડ મળવું જોઈએ, વેપારીઓને રિફંડ મળવા જોઈએ, ટેક્સટાઇલ ઉદ્યોગોને રિફંડ મળવા જોઈએ, એ પ્રોપર રિફંડ આજ સુધી બી મળ્યા નથી ને એ માટે સાંસદો કેટલું કામ કરે છે એ તો લોકોને ખ્યાલ જ છે।
વેપારી તરીકે તમે કયા મુદ્દા ધ્યાનમાં રાખશો? સુરતને હજી ક્યાં આગળ લઈ જવાની જરૂર છે? કેવા સાંસદને તમે જોવાનું પસંદ કરો? સાંસદમાં તો મેડમ એવું છે કે સાંસદમાં તો CR પાટીલ સારા છે ને પ્લસ વેપારી તરીકે કહું તો જીએસટીનું પણ સારું છે, પણ જીએસટીનું થોડુંક સિસ્ટમ હજી સુધારવાની જરૂર છે ને જીએસટીમાં જે ક્રેડિટ નોટનું ને એનું બધું હજી બહુ ખાસ કરીને જાણવું પડે છે, જોવું પડે છે વધારે, બસ એટલું જ છે. લલિતભાઈ, ચોકીદારની સામે આપણે બેરોજગારીનો અત્યારે મુદ્દો જોઈ રહ્યા છે, ખૂબ જ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવી રહ્યો છે. બેરોજગારીની વાત કરીએ તો ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે શું સ્થિતિ છે? સરકારે શું આના પર પણ ધ્યાન આપવાની જરૂર લાગે? બેરોજગારી આપણે એમ જોઈએ તો પુષ્કળ પ્રમાણમાં બેરોજગારી વધી છે. જીએસટીના લીધે અને નોટબંધીના પણ આ મેન કારણો જ છે. પણ અત્યારે આપણે જે મુદ્દાઓ છે આમાં સૌથી વધારે મહત્વનો જે મુદ્દો છે આ બેરોજગારી જ છે. અત્યારે આ બેરોજગારી નાબૂદ કરવા માટે સરકારને ઉચિત પગલાં લેવા જોઈએ હતા, પણ સરકાર આમાં ફેલ થઈ છે. આમાં કંઈ પછી અત્યારે જે પછી સરકાર બનશે જે આ બેરોજગારીના મુદ્દાઓ, ધર્મ કર્મ, આ બધા સુરક્ષા, આમાં ભારત સક્ષમ છે. ખાલી યુવાઓને પૂરતો રોજગાર મળવો જોઈએ છે, આ જ મારો અત્યારે મુદ્દો છે. યુવા તરીકે તમે શું વિચાર કરશો કે યુવાનોને કેટલે આગળ આવવાની જરૂર લાગે છે? શું કહેવા માંગશો? આજે યુવાનોને પણ આ પોલિટિક્સમાં આવવાની જરૂર લાગે છે? યુવા તરીકે જો યુવાન તરીકે જો તમે કહેતા હોય મેડમ, તો યુવાનોને ખરેખર પોલિટિક્સમાં આવવાની જરૂર છે કે આટલા વર્ષો પછી બી જો 60-70 વર્ષ પછી બી 70 વર્ષના લોકોને અનુભવ હોય પણ ટેલેન્ટ નહીં હોય, સાક્ષરતા નહીં હોય. સાક્ષરતા હશે તો જ બધા સવાલોનો જવાબ હશે. પ્રવર્તમાન સરકાર વિશે શું કહેવા માંગશો? કેટલા સંતુષ્ટ છો તમે કામગીરીથી? સાંસદની કામગીરીથી કેટલા સંતુષ્ટ છો? કયા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખશો આ ઇલેક્શન? જો કે જીએસટી આવ્યું છે તે સારું જ છે. જીએસટીને લીધે બધું પેમેન્ટ થોડુંક લેટ છે. અત્યારે પેમેન્ટની કન્ડિશન એમાં થાય છે એવું, જીએસટી ભરી જાય છે, ચેક હજી આવતા નથી માર્કેટમાંથી. જીએસટી તો ભરી જ દે છે, પણ જ્યારે માર્કેટમાંથી પેમેન્ટ લેટ થાય છે. સુરતના કાપડ માર્કેટના વેપારીઓ જેમના મુદ્દાઓ ઘણા ક્લિયર છે, વિઝન ઘણું ક્લિયર છે, તેમણે નક્કી કરેલું છે તેમના મુદ્દાઓને આધારે જ આ વખતે પણ તેઓ જે છે એ પોતાની સરકાર, પોતાના નેતા, પોતાના સાંસદને પસંદ કરશે. કેમેરામેન રૂપેશ સોનવણે સાથે પારુલ મહાડિક, TV9 સુરત.